હેલો ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો ગઈકાલના બ્લોગમાં જ એમ કીધું હતું, ગઈકાલના પરમ દિવસના બ્લોગમાં કીધું હતું ઓલી ફટાકડા વાળી રીલ આવશે, પણ ફટાકડા વાળી રીલ નહીં આવે એટલે કોઈ રાહ ન જતા એવા થોડાક દિવસ પછી આવશે. કેમ કે અમે જે ફટાકડા લઈ આવ્યા હતા ને એ બધા ફટાકડા છે ને ફૂસ થઈ ગયા. એક ફટાકડો છે ને ફૂટો જ નહીં હરખો. એ લીવરી વાળા ફટાકડા આવે ને જે ઓલા નીચેથી આમ ફેરા વાળા, એ ફટાકડા છે ને સૌથી બકવાસ ફટાકડા આવે. ખબર નહીં આ ફટાકડો નીચેથી છે ને હાવ લીવર ખરાબ થઈ ગયું પણ ફૂટો નહીં. એવી રીતે બીજા બે ફટાકડામાં એવું જ થયું કે આમ લીવર આમ ખેંચાખેંચ કર્યો પણ એકય ફટાકડા ફૂટ્યા નહીં. તો આવું કોની એરે થાય કે આવા ફટાકડા જ્યારે ફોડવા જાય ને ત્યારે છે ને એ ફટાકડા ફૂટતા નથી. ને ખુશી ને મમ્મી બે રમાડે હાર્ષિવ ને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. જય માતાજી. જા ભાઈ ને મજા આવી ગઈ ને આમાં એકદમ રમવાની. હે સૂટ હતું ને એટલે આ ઉતાર્યું હતું. પછી મેં કીધું ભલે આમાં રમતો. ના હવે તો આને નીચે જ રાખવાનું. હવે આમાં રમ્યા કરે. સૂટ માં વિડિયો માં આવો બોક્સિંગ કરે છો એને મજા આવી ગઈ. એના હાથ ખાવે તો ઈ આમાં મોજ કર્યા રાખે. તો વિડિયો માં તો ટોપી નોત પહેરી પણ પછી ટોપી પહેરીને તો ઘડીક વાર મેં ભલે કરે બે મમ્મી કરવા દે. અત્યારે થઈ ગયું શાંત થઈ ગયો. થોડીક વાર કર્યો આમથી આમ કે નથી પહેરવી પહેરવાની હો. ટોપી પહેરવાની, મોજા પહેરવાના. કઈક વાદે ચડી જાય ને તો કઢાવે. તો કઈસે ગમે ઈ કરો. મારી ટોપી કાઢો, પેલા મારી ટોપી કાઢો, બધું પછી કરજો. અત્યારે થઈ ગયો ને જો એને હે ને મથાવા દેવાનું. હા મથાવાનું. જાઓ ખુશી આજે જીન્સ ને ટોપ પહેરી લીધી એમ ને. સરસ થઈ ગયા ને જીન્સ. મજા આવે થઈ ગયા. હા લે હું તારી એની એ વાતો કરો એમ કે ટોપી નથી ગમતી પાછી હવે યાદ જેવી ટોપી આમ કરીને કાઢશું પછી શાંતિથી રહીશું. વાંધો નહીં. બધાને આપણે ગઈકાલના વ્લોગમાં કીધું ને આપણે કપડા વિશે વાત કરી ને તો એમાં ઘણા બધાના મેસેજ આવ્યા. તે વાંચ્યા બધાના? ના મેં વાંચ્યા નથી પણ મેં ઉપરથી બધાના જોયા છે. ઘણા બધાના આવ્યા કે અમારે નીડ હે, અમને આ આપો, આ ટોપ અમને આપો, સ્ક્રીનશોટ આવ્યા છે, ઘણું બધું આવ્યું. ઓકે ઇન્સ્ટામાં જોયા લાગે. ના હું તો યુટ્યુબમાં કોમેન્ટ આવી હતી તો બધાય જોઈ વાંચી, અમુક વાંચી છે તો અમે બધાય વાંચી લઈ બધી પછી વાંચીને પછી નક્કી કરી નાખશું અને આપણે ટોપ દઈ દઈશું. ઓકે એક બરોબર. કોમેન્ટ એવી હતી કે ઓછા ખર્ચા કરો. એવું ન હોય, શોખ હોય એ પ્રમાણે કપડા તો આપણે લઈ જ પણ આપણે પછી નથી જ પહેરતા, બરોબર છે, નથી જ થતા તો કોકને ઉપયોગી બને તો આપણે કમસે કમ એટલું તો કરી શકી ને એમ. ખર્ચા એમાં આમાંથી ઘણા ખરા કપડા કેવા છે ખબર છે? જયારે અમારા મેરેજ થયા ને ત્યારે ખુશીનું શરીર હજી પતલું હતું. કોઈ ફોટા તમે જોયા હશે, આમાં ઘણા બધા વ્લોગમાં બતાવ્યા હતા. ત્યારે ખુશીનું શરીર હજી થોડુંક બહુ પતલું હતું આના કરતા. તો ત્યારના બધા કપડા અમે નવા મેરેજ થયા ત્યારે ઘણી બધી અમે ખરીદી કરી. ઓબ્વિયસલી ઘણી બધી ખરીદી કરે, બધી લેડીઝ કરે. તો ત્યારના કપડા પછી થોડો ટાઈમ એનું વેઇટ થોડુંક શરીર વધતું તો પછી ન થયા તો એ બધા કપડા એમને પડ્યા. તો એને એમ હતું કે હું પહેરીશ કે વેઇટ લૂઝ કરવું એ મારે. મેં કીધું કે હવે વેઇટ લૂઝ નથી કરવો, અત્યારે આ શરીર બરોબર હે, પ્રોપર હે. ત્યારે વધારે પટલી હતી ખુશી, બરાબર ને? શાંતિ થઈ ગઈ. સાંજો તરત થોડીક વાર કર્યું કચકચ. એમાં એવું હોય કે ભાઈ બધાની ચોઈસ અલગ અલગ હોય ને બધાના ઘરમાં ઈ તો હાલતું જ હોય. પણ આપણે કાઈ કરી ન શકીએ તો કમસે કમ આપણે જેટલું થાય એટલું તો કરી શકીએ ને એમ. બરાબર, સાચી વાત. બાકી જો કપડા લેવાના ઈ તો લેવાના જ છે. હા એની વાતો કરો. કપડા મમ્મીને બહુ ગમે, ખબર છે ને તને. આરસી માટે મેં કપડા લીધા જેટલા નવા પડ્યા નાના થતા જઈશું ને આપણે દઈ દેવાના. કારણ કે ઉપયોગી કઈ બને નહીં. ના કેમ કે એના કપડા ઓબ્વિયસલી થોડોક મોટો ઉંમરનો થતો જાય એટલે ઈ કપડા તો થવા નથી. ઘણા બધા અમે જયારે બોર્ન થયો ઈ સાઈઝના અમે ઘણા બધા કપડા લીધા હતા કે ઈ ટાઈપની ઘણા દિવસ પહેરાયો. પછી હવે નથી થતા. એને અમુક 2-3 કપડા એવા કે હવે નથી થતા. કે ઓલું રોમ્પર્સ ને બધું લીધું ને તો એ હવે નથી પહેરવાનું. રોમ્પર્સ એને અનકમ્ફર્ટેબલ ફીલ થાય, એને નથી આવતા. એમને પડ્યા તો એ કોક બેબી ઓલ હોય છે ને એને આપી દઈશું, બરોબર ને? ફાઇનલી હે ને સાસુ બે ગિફ્ટ નું ઓપનિંગ કરી. હવે જોઈ હવે શું છે અંદર. આ શું છે આશીષ? ઈ છે મેમરી કાર્ડ. ઓકે તમે કેતા જાયજો અમને ખબર ન હોય. બરાબર. ઈ હું એ જોઈ લે. બિલ આ બિલ છે. એને ખબર પડી ગઈ બિલ જ હશે. આશીષ ની ટેવ હે થેલીમાં
સિક્રેટ હે. ઓકે ઈ પછી કઈ જ દઈશું કેટલાનું થયું એ બધું. હા પેલા બોક્સ બતાવી દેજો બધાને. Finally. જો આવી ગયું છે ગિફ્ટ DJI Osmo Pocket 3. જોઈ લ્યો તમે પેલા જોઈ લ્યો આ બધા. આ છે બધા નામ આ છે DJI Osmo Pocket 3 ક્રિએટર કોમ્બો છે. આમાં બે ટાઈપના આવે છે, એક ક્રિએટર કોમ્બો અને એક એમનમ એક સાદું આવે. આશીષ લે એટલે પછી તો ખબર જ છે ને હા હરખું જ લેવાય જો કે પછી બરોબર. આપણને જ કામ લાગે એમ. બધું એક એક ખોલીને બતાવ શું શું છે એમાં. હું કેતો જાઉં તને હું છે વસ્તુ. અમે તો ખોલી કામ હા ઓલી તો જ ખબર પડે એમ હા. નકર તો ક્યાં ખબર પડવાની આ ઓકે તોડફોડ થાય તો મારી જવાબદારી નથી. તોડફોડ થાય હું કામ લે. આ શું છે? ઈ હે જે તું ઓલું જે ગિમ્બલ ઓલું હે ને પોકેટ જે કેમેરો એને રાખવા માટેનું કવર ઓકે, આમાં ચાલો, રાખવાનું. એક થઈ ગયું. ઓકે હજી આમાં કઈક છે. હા આ સ્ટેન્ડ એ સ્ટેન્ડ હે નીચેનો ટ્રાયપોડ. આવડું કાજ મમ્મી એ આ આવડું જ હશે આપણને મજા જ પડવાની છે વ્લોગિંગ આમ જોતા કરવાની. કરે સ્ટેન્ડ હે આ 3 નું જ આવે ને 3 નું જ. હા મમ્મી જો સરસ. મારા જેવડું. સરસ. ઈ વાત સાચી તારા જેવડું. આરસી જેવું કે આ ઈ વાત હતી. હવે આરસીવ જેવું બોલો. સોરી તમે એમ કયો કે મારા જેવું એટલે ઓહો આમાં તો હજી પાઉં છે મમ્મી પાઉં કેમ આવશે તમને પાઉચ એના હારું છે કઈ બીજી વસ્તુ હારું નથી. તમને બે હાવું આવલે કહી દઉં. બોક્સમાં બીજું કઈ નથી ને. પાઉચ મમ્મી મસ્ત હે. બોક્સમાં બીજું કઈ નથી ને અંદર. ઓકે હવે કાગળિયા જઈશે. ના નથી ઓકે હાલો જો આમાં હું નીકળે ઈ જોવો. Finally. જોવો આ છે આ છે વસ્તુ જેને અમે મગાવ્યો ને જે કેમેરો કેવડો હે જોઈ લ્યો તમે બધા. ખુશી ને હેન્ડલ આવડો જ આવે મમ્મી પકડ. આમ પકડવાનું આમ બધું ફેરવી આમ હા. કરો ને તો તમારી બાજુ થાય પછી આમાં ચાપ દબાવો હજી બધું ધીમે 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 પેલા બધી વસ્તુ કાલે પછી હોય એને ચાલુ કરજે. આની કિંમત 66 હે ખાલી મમ્મી આટલાની 66,000 નું આખું આવ્યું. આટલાની 66,000 ઈ ને 2600 રૂપિયા વાળા મેમરી કાર્ડના ઈ આના એટલે આવશે. 68,500 માં અમને મને આખું પડ્યું. મમ્મી લાગે હે 68 મમ્મી કઈ સમય બાકસ ખોખું આવી જાય આરામથી એના જેવડું હે બાકસ 68,500 નું પડ્યું આ બધી મમ્મી, થઈ. આ વસ્તુ રહી ને હા ઈ બહુ કામની. એની કિંમત પ્રમાણે એનું કામ બહુ કામ સારું હોય. હારું હા હોય એ આપણે જે આપણે ફિલ્ડ પકડો ને આમ પકડ એકદમ હાવ હરવું જો કરી શકો જો જો હા આ ગમ્યા બોલી તો હાલે ને હા તારે આમ રાખવાનું અમે ઓટોમેટિકલી બધાયની હમે થઈ જાય. શીખડાવીશ ને હજી. શીખડાવશું. ધીમે ધીમે બધા બધું શીખડાવું હા. કરી લ્યો હા બરોબર વસ્તુ આપણે જે ફિલ્ડમાં હી ને એ ફિલ્ડમાં બેસ્ટ વસ્તુ મમ્મી, એક કેમેરો એને 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 ખેંચમાં એને ઓલું ન કર ખુશી એને એમ ન કર એમ ન કર. આમ જોજી આ મમ્મી આમ એ એની ગિમ્બલ ઓલી થઈ જશે એ ઓટોમેટિકલી gift જે મને દીધું હે ને હું શીખીશ નહીં તોડી નાખું તમારું હવે હું હે ઈ જોઈ આપણે બરાબર એટલું નાનું હે ને બધી વસ્તુ નાનું નાનું જ આવશે. આ શું હે? એ ચાર્જિંગ હજી હોય છે? ચાર્જિંગ નું નથી. એ એક બેટરી એક આવે નાનકડી ઈ છે. ઓકે આ ટ્રાયપોડ ની ઉપર આ ટ્રાયપોડ આમાં મૂકવાનો ને આને આ ગિમ્બલ માં લગાવવાનું આવે. ઈ પછી હજી ઈ તમે પછી, કરી હા. દઈશું. બરાબર હા ઓકે ચાલો હજી કઈક છે એવડું ઈ છે માઇક. ઈ છે માઇક. મમ્મી આવો માઈક માઈકે હે. આપણો અવાજ રહ્યો ને હા. એક નંબર આવશે તમે જોઈજો દૂરથી આમ એટલા ક્યાંય દૂર ઉભા છે ને આપણે ફરવા જઈશું ને ત્યારે એટલા દૂર ઉભા છે ને અહીંયાથી આપણો અવાજ એકદમ ચોખ્ખો દૂરથી આવશે. શૂટ લેવું હોય ને તોય કામ આવે. ઈ તો હારું. સરસ ચાલો માઈક તો એના પૈસા વસૂલ પૈસા વસૂલ જ છે વસ્તુના હવે આ શું છે ઈ જોઈ લે આપણે આવડું મોટું બેટરી હોવી એ જોઈએ બેટરી નથી એ પાવર બેંક છે. આ એટલે આયરે આને ચાર્જ કરી નાખો તોય હાલે. પછી એક્સ્ટ્રા આને ચાર્જ કરીને રાખવાનું એટલે એમાં બેટરી પતી જાય ને તો આને લગાવી દ્યો ને તો પાછું ઈ ચાર્જ થઈ જાય ઓટોમેટિકલી. ચાલો હજી કઈક જોવા મળશે માઇક ની ઉપરનું રૂછડું માઇક ની ઉપર લગાવી દે. આવ્યા હતા આપણે આ ઈ આમાં લગાવવાનું જો અહીંયા ઉપર આમાં લગાવી દે. રૂછડા જ ખબર નહીં એમ ક્યાં ના જાય ના એરિયા હેજ હજી લાગેલા હે. એટલે આમાં શું થાય નોઈઝ એ તો કેન્સલ નોઈસ વધારે પવન હોય અહીંયા આપણે ઊભા હોય ને તો ઈ ઓછું થઈ જાય. પૂરું પૂરું હેલો કેમ છો બધાય બધાય મજામાં. બધાયને? બધાય જય શ્રી કૃષ્ણ. ચાલો Okay. હજી કઈક જોવા મળશે અંદર શું છે આ ચાર્જિંગ કેબલ. આ કેબલ અમે તો વાયર ખાઈ દઈ આ એ લગાવવાનું કે તારે ગમે તે આમ પકડવાનું હોય ને આમ પકડવાનું હોય ને એટલે હાથમાં ઓલું આમ ભરાવી દે. આમાં ઈ હા ને ઓલા હીરે રાખી દેવાનું એટલે પડે બળે નહીં તમારા હાથમાંથી. થઈ જાય કોઈ પણ જગ્યાએ બફાઈ ન જાય તમારાથી. હજી કઈક છે આ ઈ છે લેન્સ છે એક વાઇડ એંગલ નો.
કે આ ખોલું ન ખોલું? ખોલ નો ખોલ પછી કઈ તમે એમ કહેશો "એ આંગળો ન અડાડતી ના કરે મળી." જા એમ નથી કેતો ગુગી લે ચાલો અરે કેવડો વાહ. નાનો હે બોલ, આવડું કમથું આવડો વસ્તુ. કમથો લેન્સ આવે પણ આ વસ્તુ એટલી કામ કરે ને આશીષ. આ લેન્સ અલગ થી લેવા જાય ને તો 3-4 હજાર નો આવે એમ હા તને નો દેખાય એમ જ કામ આવે હવે લાસ્ટ આ હે. હા એ નહીં પડી ગઈ આવે આ તો બધાયમાં એટલે જ કીધું લાસ્ટ ઈ હે પણ ને કવર હે આખે આખું મસ્ત મજાનું એકદમ હેવી કવર હે એટલે આમાં હે ને મમ્મી આપણી બધી વસ્તુ અમાઈ જાય અને આપણે આવું પાઉચ લઈને ભાગેવાનું. હા પાઉચ જ રાખો માથાકૂટ જ નહીં. તો જો તમને બધી વસ્તુ બતાવી દો અંદરથી શું શું વસ્તુ આવી છે આમ જરાક ખસ પગલે જો આટલી વસ્તુ આખા હું ઓલા કાઢ દઉં, ખમો હા, જો આ જે મેન વસ્તુ હે ઈ. ઈ એક આ પછી આ. કવર પછી આ માઇક બરોબર, પછી આ કેબલ આ ઓલું હાથમાં હાથમાં પકડવાનું, પકડવાનું આ પાવર પાવર બેંક અને બસ પછી ને એક છે ટ્રાયપોડ આ tripod. આટલી વસ્તુ પછી આવી છે આ lens. આ લેન્સ આટલી વસ્તુ આવી છે આ ક્રિએટર કોમ્બોમાં ને બાકી તમે એમને સાદું લ્યો ને તો એમાં ખાલી આ એક વસ્તુ આવે આ એક આટલું જ તો આ બધુંય કાંઈ નો આવે ખાલી આ ચાર્જિંગ નું કેબલ આવે ને આ આવે બીજું કાંઈ નો આવે ઓકે તો આ હેલું પડે ને કારણ કે આપણે યુઝ થાય ને પછી હા ઈ આવે છે લગભગ 50,000 નું ખાલી આ આટલું 50,000 નું આવે આ એક 50 આ એક 50,000 નું આવે બાકી આ બીજી વસ્તુ બધી લ્યો ને તો હાઈરે આ બધાને એક્સ્ટ્રા Extra થાય આપો. હા મમ્મી આપણે ઈ 50 નું લઈ બરોબર હા. પછી થોડોક ટાઈમ થાય પછી એમ થાય આમાં માઇક ને ઓલું હોત ને તો સારું હતું તો 10,000 નો ખર્ચો બીજો થાય એટલે 60,000 થઈ ગયા લઈ લેવાય ને combo હા હા આખો. પછી હાઈરે કહે છે કે પાવર બેંક લેવી એનું નીચેનું જે પાવર બેંક આવે ને ઓલો ઘરે એ 8-9 હજાર કે 7,000 ની આવે પછી ટ્રાયપોડ લ્યો આ જ કંપનીનું ટ્રાયપોડ લ્યો તો 3-4 હજાર નું ટ્રાયપોડ એટલે મૂળ એટલા રૂપિયા થઈ જાય તમારા એ કાંઈ લેવું એકાઈ લેવું હારું. હા ચાલુ કર હાલ જો એને પેલા ઓલી ઉપરની સ્ટ્રીપ કાઢ નાખ હા હા ચાલો 1 2 3 સ્ટાર્ટ એ ચાલુ નહીં થઈ ગઈ એનાથી ડાયરેક્ટ આ તો આ કાઢવાના અમે જય શ્રી કૃષ્ણ બોલીએ અમે. હવે એને ખાલી જે સ્ક્રીન હે ને જે ઉપરની એને આમ ફેરવી નાખ હા એ. ચાલુ થઈ ગયું જો ઓલું ફરી ગયું જોયું ઓલું વાવ જોયું ઓલું ફરી ગયું ઓટોમેટિકલી આયો આપણે જો ને. સરસ સરસ લે એ આગળનું જે બટન હે ને ઓલી બાજુનું ગોળ ને એની બાજુમાં બટન હે ને કયું આ બટન હે ને બોલી બાજુનું એની બાજુનું ઈ આમ ઉપર નીચે આ એનેથી આ ફરશે તારો કેમેરો આગળનો જો બતાવો આમ આમ બતાવો આ બધાને બતાવો આપણા વ્યુઅર્સ ને બતાવો અરે એટલે એમ નહીં ઓલું બતાવ સ્ક્રીન બતાવ સ્ક્રીન સ્ક્રીન ફેરવી બતાવો ઓકે જો જો એ આખે આખું ફર્યું ને હા ફરે હે ને એ આવ્યો બા આવ્યો કી ગયો બા આવ્યો જય આવી રીતે ફર્યા કરે થેન્ક યુ સો મચ અમને આવી સરસ ગિફ્ટ દેવા માટે સાસુઓને હમ, અને અમે સાસુ એ વાવ બ્રાઇટનેસ મસ્ત આવ્યો બ્રાઇટનેસ મસ્ત આવી ને Superb. હજી એડજસ્ટ થઈ જશે એટલે એકદમ પરફેક્ટ થઈ જશે હજી તો આમાં શીખવું પડશે મારે ને તારે બેયને કે આને હેન્ડલ કઈ રીતે કરવું આમથી આમ જાય એમ બધાને મોઢા તમે લોકો છે ને અમારા વ્યુઅર્સ ફેમિલી એડજસ્ટ કરી લેજો થોડુંક આમાંથી અમે શૂટ કરીને ત્યારે થોડુંક આમ તેમ થાય છે પણ આવડી જશે જો હજી તો થોડાક દિવસ એને અમે આઈફોન થી શૂટ કરશી અમે એકદમ પરફેક્ટ આમાં એને હેન્ડલ કરતા શીખી લઈને થોડાક દિવસમાં એમ આમને પરફેક્ટ થોડાક એના ફીચર્સ એને ટ્રાન્સફર ફાઇલ કઈ રીતે કરવી હજી અમને કાંઈ ખબર નથી એટલું બધું થોડું ઘણું હજી મેં રિસર્ચ કરી રાખ્યું એ બધું ખ્યાલ આવી જાય ને એકદમ પરફેક્ટ પછી અમે બધા એને એમાં શૂટ કરવાનું ચાલુ કરશું એટલે અત્યારે જેટલા થોડા ઘણા વ્લોગ આવશે ને એ બધા આઈફોનમાંથી જ આવશે પછી જ્યારે આનામાંથી શૂટ કરેલો વ્લોગ આવશે ને ત્યારે તમને ખબર પડી જશે કે આમાં આ DJI માંથી એને શૂટ કરેલો વ્લોગ હે તો બેયમાં ફરક કેવો તમને લાગ્યો ને પછી જણાવજો બરાબર ને ખુશી ઓકે હા ગઈમું કે નહીં જોવા મળે તમને તો ગમે જ ને યાર બહુ જ મસ્ત હે મસ્ત હે ને સુપર શું હાલે હે મમ્મી રસોઈમાં આજે રસોઈ જો સરગવા બટેટાનું શાક વઘાર્યું હા અને હવે ભાખરીનો રોટલીનો લોટ બાંધીશ અને ચા મૂકીશ અરે વાહ ચાલો બધા સરગવા બટેકાનું શાક ખાવા બટેટાનું શાક વઘાર્યું છે જો હવે સરગવાનું શાક હોય એટલે આઈને બટેકા નાખે કેમ કે મને બટેકા ભાવે મને સરગવો તો હાલે નહીં ને ખુશીને સરગવો ભાવે એટલે સરગવા બટેકાનું શાક ખાય ખુશી સરગવો ખાશે અને આશીષ બટેટા હું બટેકા ખાઈશ એટલે બેયને વકી જાય હા હાલે. ને જો પાપડ આવી ગયા એ મોરબીથી પાછા કેમ કે પતી ગયા તા પાપડ તો મોરબીથી મગાવી લીધા કાજલ ગઈ હતી મોરબી તો આવી આજે તો લેતી આવી પછી કે લેતી આવજે હારે
હવે કોક ને કોક હે ને મોરબી આવતું જાતું હોય બે મહિને તો ત્યારે હે ને પાછા પતી જાય પાછા મગાવી લે હમણાં તો આજ પાપડ હાલે છે તમને કીધું ને એવી રીતે ઘઉંના પાપડ અડદના હમણાં નથી હાલતા અત્યારે ઘઉંના હાલે જ્યાં સુધી ઘઉંના એકદમ આમ અહીંયા સુધી નહીં આવી જાય ને કે હવે ઘઉંનો પાપડ નથી ખાવો ત્યાં સુધી હાલશે પછી ઘઉંનો પાપડ જશે ને પાછો અડદનો પાપડ આવશે મમ્મી તો હવે આપણે ઝરમર જારવાના ની કેદી કરવાનું છે આપણે પરમ દિવસે જારવાના હે ઓકે તો પરમ દિવસ ત્યાં બધી ખુશી રસોડામાં આવી હશે બધી પરમ દિવસે પછી ખુશી રસોડામાં આવી કારણ તમારા ઘણા બધાની કોમેન્ટ આગળ બધે વાંચતો હોય કે ખુશી તમે રસોઈ કરો હેલ્પ કરો તો ખુશી કઈ રીતે હેલ્પ કરે ખુશી રસોડામાં આવી જ ન હોય કે હમણાં હવા મહિનો થાય ને પેલા પ્રેગ્નન્સી હતી તો ખુશીની હેર હે ને પ્રોપર નહોતી એને રસોઈમાં મજા જ ન આવતી એને કેદુની ઈચ્છા થતી હતી કે જે પ્રેગ્નન્સી પડી ને કે મારે રસોડામાં જાવ મારે રસોડામાં જાવ કા મમ્મી કે અરે રોજ ગણે હો મમ્મી કેટલા દી થયા એક મહિનો હું કહું ભાઈ થાય તું શાંતિ હા બાકી ઘણા બીજી કોમેન્ટ હતી કે તમે એક મેડ ઓલું રસોઈ બનાવવાવાળા રાખી લ્યો કે બાને એવું નથી રસોઈ બનાવવાળું આમ નો મજા તો મમ્મીને જ નો ગમે અમને નહીં મમ્મીને જ નો ગમે હવે કે રસોઈ બનાવને હું રસોઈ બનાવ બાકી ઘરમાં તમે બધા કહેતા હોય કે બાને કાંઈ કહે ને ઘરમાં બધા મેડ આવી જાય છે જે કામ કરવાવાળા ઈ કરી જાય બધું કામ કરી જાય બાકી કપડા એ બધે વોશિંગ મશીનમાં વહી જાય છે ને બાકી બીજું તો ઘરમાં કઈ કામ છે નહીં અમારે બધે બાકી ઘરમાં હું ઘણી વાર ઘરે હોય હું હેલ્પ કરી દઉં નાનું મોટું કઈક ઊભી હોય એ બધું કરી લઉં હા એ બધું હું કરી લઉં બાકી કઈ આખો દી હું મારે વર્ક ફ્રોમ હોમ છે તો એનો ફાયદો ઘરે તો થવો જોઈએ ને બધાને જે ઘરે વર્ક ફ્રોમ હોમ એને થવો જોઈએ કામ મમ્મી હા હા અને જો લસણ ને ઉફળવાનું હોય કે પપ્પા ખોલી દે પપ્પા હેલ્પ કરે બધે ભેગા મળીને કામ કરી હવે ખુશીને હવે રસોડામાં આવી શકશે ને તો રસોડામાં હવે ખુશી એકદમ નવીન બધું બનાવશે ને હવે એની ગાડી હાલ્યા કરશે આજે જયારે કહેતી કાશિશ હવે લિસ્ટ બનાવી કે હું બનાવું મેં કીધું કે હા બનાવશે શાંતિ રાખ કીધું બધી વસ્તુ ધીમે ધીમે ને ખાવા પીવાનું કહેલા કે આશિષ હું તમને હે ને ઇડલી સાંભાર બનાવી દઈશ કે કેટલું મને તો 2-3 વસ્તુ કહી દીધી કે પેલા હું તમને આ બધી વસ્તુ બનાવી દઈશ તમે કીધું ને ખાધી નથી ને મેં કીધું આ બનાવી દેજે આરસીના વિડીયો તમને બધાને બહુ જ ગમે છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાને ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અમને જેટલો પ્રેમ આપ્યો ને એટલો જ પ્રેમ એને આપો છો ને એટલા બ્લેસિંગ એને આપો છો અમે બે બહુ જ હેપી છીએ એના માટે કે તમે અમારું ફેમિલી હોય એમ અને આરસીના વિડીયો જેને નથી જોયા અને ઘણા બધા પૂછે છે કે અમને નથી મળતી ચેનલ તો નીચે અમે દરરોજ છે ને કોમેન્ટમાં આપી દઈએ છીએ કે આરસીની ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો એ લિંક ઉપર ક્લિક કરશો ને તરત આરસીની ચેનલ ખુલી જશે હા દરરોજ કોમેન્ટ તમે કોમેન્ટ જ્યાંથી થાય ને એ કોમેન્ટ ક્લિક કરશો ને એટલે આખો કોમેન્ટ બધાની લખેલી આવે તો એમાં પહેલી જ કોમેન્ટ હંમેશા ઉપરની પહેલી જ કોમેન્ટ એને એમાં લિંક હશે જ કે એમાં લખ્યું હશે મેં કે આરસીયુની ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચેની આપેલી લિંક પર ક્લિક કરો એમ લખ્યું છે બ્લુ કલરની લિંક હશે જે લિંક હોય ને હંમેશા બ્લુ કલરનું હોય બ્લુ કલરનું હોય ને એના ઉપર ક્લિક કરશો ને બ્લુ કલરનું આખી ફકરા લખેલો હોય એના ઉપર ક્લિક કરશો ને એટલે ઓટોમેટિકલી આરસીયુની ચેનલ ખુલી જશે ને આરસીયુની ચેનલ ખુલી જાય પછી સબસ્ક્રાઇબ કરવાનું તો તમને ખબર છે સબસ્ક્રાઇબનું બટન હે એના ઉપર ક્લિક કરી દેવાનું હા અને બીજી વસ્તુ કે એમાંથી તમને ન મળતી હોય તો YouTube માં સર્ચ મારશો લિટલ ફન એટલે આરસીની ચેનલ આવી જ જશે પહેલા જ હવે આવી જશે પહેલા ઘણાયનો એ પ્રશ્ન છે કે ઇંગ્લિશમાં લખ્યું હોય તો અમે ગુજરાતી લખીને તો નથી આવતું તો એમાં એવું કરી શકો કે જે સર્ચ વાળું રહ્યું ને એમાં છેલ્લે બોલવાનું હોય લિટલ ફન બોલશો ને તરત આવી જશે હા જે આપણે તમે સર્ચ નું હોય ને એમાં ખબર ઓલું માઇક જેવું બટન આવે માઇક જેવો બટન ઉપર ક્લિક કરીને એમ લખશો બોલશો ને લિટલ ફન એટલે તરત આરસીયુની ચેનલ આવી જશે તો બધાને થેન્ક યુ સો મચ અને અમારી રીલ પણ તમે લોકો બહુ બધા સપોર્ટ કરો અને અમે પ્રેમ આપો વચ્ચે નથી મુકાતી થોડુંક શેડ્યુલિંગ ફિક્સ થઈ જશે થોડોક જ ટાઈમ એ શેડ્યુલિંગ અમારું ફિક્સ હવે થોડોક જ ટાઈમમાં હે ને એ શેડ્યુલિંગ એકદમ પરફેક્ટ થઈ જશે બેયનું શેડ્યુલિંગ અલગ અલગ જ રાખશું અમારી રીલનું ને આરસીયુની રીલનું અમે ઈ જ પ્લાન કરી કે અમારી રીલનું ને આરસીયુની રીલનું બેયનું હે ને એક કાયરે ન થાય એટલે હું બેયને કન્ફ્યુઝન બધાયને ન થાય કોની જોવી એવું ધીમે ધીમે અલગ અલગ ટાઈમ રાખીને તો બેયનો અલગ અલગ ટાઈમ રાખશું અલગ અલગ દિવસો રાખશું એટલે બધાયને મજા આવે કોમેન્ટ હતી એનો જવાબ મારે તમારી આગળ સાંભળવો છે કે ખુશી દીદી આશિષભાઈનો સ્વભાવ હોવો એટલે બહુ જ સારો છે ઈ કે તમે એમની આગળ પૈસા ન વાપરો એના પૈસા ન વાપરો એટલા બધા એમ ના ખુશીના પૈસા છે એ બધા આ જવાબની મને નહોતી ખબર યાર ખુશીના પૈસા છે
આયરે ખુશી એની સેવિંગ એ પોતે કરતી જ હોય તો કેમ કે કીધું તો આગળ બેઝિકલી નીકળી આશીષ નું અત્યારે કેવું એમ હે કે ખુશીની મહેનત હે ખુશીની મહેનત એ એટલે એવું નથી અમારા બેયનું જ છે બધું છે અમારા બેયનું અમારા બધાયનું જ છે તમને લોકોને ખ્યાલ જ હશે બધા આખું ફેમિલી મળીને બધે મહેનત કરી છે એટલે બધા આગળ બધાયનું જ વધી છે અમારું અને અમે બધાય લઈને ત્યારે એવું નહીં કે આને લીધું આને લીધું આને લીધું ના, ના, બધાયને બધાયને જ છૂટ છે. ઈચ્છા પ્રમાણે. totally વસ્તુ. અને આશીષે આજ સુધી મને કોઈ દિવસ એમ નથી કીધું તું આ નો લે અને અમુક ને હું નો લેતી હોય ને તો આશીષ મને એમ ના કે, એના કપડા લઈ લે, વધારે ભાઈ, હું લઈ લે. લેવડાવું છું ખરેખર મને અંદરથી ઈચ્છા છે કે મારી કોઈ ફેને કપડા પહેરે ને સારા સારા મને ગમે ઈ ને મમ્મી ને પપ્પાએ કોઈ દી રોકટોક નથી કરી જો ને આ એક વસ્તુ એક શોખની વસ્તુ એને જે શોખ છે ને એ વસ્તુ હું પૂરા કરી શકું એવું હોય તો તે હું એના પૂરા કરું છું ને જ્યારે એક ટાઈમ એવો હતો અને અમારે ખરેખર નહોતું આ તો બધાની લાઈફમાં હોય હોય નહોતું. બધાની લાઈફમાં હોય કે એક ટાઈમ એવો હોય કે જ્યારે આપણે અફોર્ડ ન કરી શકતા અને એક ટાઈમ એવો હોય ત્યારે બધા અફોર્ડ કરીએ કે ધીમે ધીમે ટાઈમ બધા સુખ અને દુઃખ બધાની જિંદગીમાં ઓબ્વિયસલી આપણે દુઃખ જોયું જ છે અત્યારે સુખ છે તો અત્યારે હા, અને enjoy મારે કરી બીજી છે. વસ્તુ કહેવાય કે ખરેખર હું કહું ને તો હું એટલી લકી કહેવાય અને મારો શોખ છે ઈ તો તમને ખ્યાલ જ હશે હા, એનો, હા. કે વસ્તુની બધી હું લેતી હોય ને તમને લોકોને બતાવું ને એટલે હું બતાવું એટલે તમને લોકોને ખબર પડે ન બતાવું તો તમને લોકોને ખ્યાલ ન ખ્યાલ આવે, આવે, હા, obviously. હા. અને મારા મમ્મી પપ્પાની નથી ને તો ઘણીવાર આશીષ મને એમ કે તારી એક પણ એવી ઓલી ઈચ્છા ન રાખે તને ક્યારે એમ ન થવું જોઈએ કે તારા મમ્મી પપ્પા નથી તો તારે વસ્તુ એટલી ઓછી પડે એમ કોઈ જો દિવસ નહીં મારે. ઘણી છોકરીને એવું હોય કે એને હે ને પિયર થી ઘણી વસ્તુ મળી જતી હોય હા, જે right. અહીંયાથી ન આશીષની મળતી વાત હોય એકદમ right છે આ અત્યારે. સાસરેથી ન મળતી હોય પણ પિયર થી થોડીક વસ્તુ મળી જાય છે પણ એટલો એફોર્ડ અમે આખું ફેમિલી એટલો રાખી કે એને હે ને પિયર થી જેટલું મળે ને એ ડબલ મળવું જોઈએ ને હાહરિયા તરફથી એ ડબલ મળવું જોઈએ એને આ કોઈ દી એ વાત વસ્તુ ન એને રાખવી જોઈએ 100% ની સાચી હે? છે આશીષની કે પિયર થી વસ્તુ ઘણી બધી મળી જતી હોય ને તો એક કમી ઓલી હોય ને મારે આશીષ છે ને પિયર ની વસ્તુ તો વાત અલગ રહી પણ બધી વસ્તુ એટલી મને ભરપૂર મને કોઈ દિવસ પ્રેમથી સહિત બધી વસ્તુ એવું નહીં કે ખાલી વસ્તુ જ લઈ દેવાની રિસ્પેક્ટ એટલી આપ મળી જાય ને કે મને ખરેખર ને એટલું કોઈ દિવસ ઓલું ન થાય કે મારે મમ્મી પપ્પા નથી એમ અને ઈ સેમ વસ્તુ આરસી વાયરે અમે કરી કે આરસી નું એવું ન થવું જોઈએ કે પિયર થી એટલે પિયર થી જે વસ્તુ આવે ને એ આશીષ 3 ગણી હે ને આગળ રાખીને મૂકી દે મને કોઈ દિવસ એવી કમી નથી મહેસૂસ થાય આટલું કે મારે પપ્પા નથી તો હું કઈ રીતે લાઈફમાં આવે મારે આગળ વધવું કે મારે મમ્મી નથી કારણ કે આ બધા હે ને મારી બધી વસ્તુ હે ને બધી આમ અત્યારે એક્સપ્લેન નથી થાય એમ કોઈ દિવસ મને યાદ જ નથી આવવા દીધી બેસિકલી સમજા કોઈ દિવસ નહીં એક આપણે કેમ હોય પપ્પા હોય ને જે આપણા પિતા હોય ને હંમેશા એ કોઈ દિવસ દીકરીને કઈ પણ વસ્તુ લઈ દે ને તો એ કોઈ દિવસ ગણતરી ન કરે કે આ વસ્તુ 5000 ની છે કે 10000 ની છે સેમ એવી જ રીતના આશીષે કોઈ દિવસ નહીં હમણાં છેલ્લે 4000 નો ડ્રેસ લઈ જ લે કે 4000 નો લે મેં મારે એટલો બધો નથી લેવો છઠ્ઠીમાં એને ના પાડી દીધી બહુ ના પાડી દીધી કે નથી કે મારે એને ડ્રેસ નથી લેવો મેં કીધું હાલ મારી ભેગું શોપ પર જાય હારા મારી શોપ જે છે ને અહીંયા જઈશું ને અહીંયા એ હે ને હજી 2 ડ્રેસ સિલેક્ટ કર્યા હતા એમાં એક હતો 2200 2300 નો હતો ને આ હતો કંઈક 3700 રૂપિયાનો કે આ લેવો મેં કીધું ઈ નથી લેવો જે પૈસાની વાત નથી એવું નથી કે પૈસાની વાત નથી જી. પણ વસ્તુ એક આશીષ તો એવું કેવું છે કે ખુશી તું તારા જે ડ્રીમ હોય ને એ બધાયમાં કોઈ દી કઈ બાકી ન રાખે અને મારું છે ને મારું એવું થાય એક ઘણીવાર એવું વિચાર આશીષ મારું નહીં તમે તમારું ડ્રીમ પૂરું કરો એટલે મેં એવું કીધું, આ બધું એકાબીજાનું હાલતું મારા હોય શોખ તો મેં કીધું હું પૂરા કરું જ છું મારા જેટલા શોખ છે ને એ બધે પૂરા થઈ ગયા છે મારે કઈ ઓલો બીજા મારા શું જો એક છોકરાની લાઈફનો ઓલો શોખ શું હોય ખબર ઘર હરખી રીતે હાલતું હોય બધા પરિવાર ભેગા મળીને રહેતા હોય ને બાકી શું હોય ઘરમાં જો એક વસ્તુ છોકરાનું ડ્રીમ હોય કે એનું પોતાનું ઘર હોય છોકરાનું ડ્રીમ એક હોય છોકરાનું ડ્રીમ વધારે ઘર હોય કોઈ એક પોતાની એક આલે અત્યારે પેલા અમારી પાસે કાર નહોતી તો અત્યારે મારું ડ્રીમ હતું કે મારી પાસે કાર હોય તો ઈ કાર આવી ગઈ અને બરાબર મારે બીજું ઈ જ કહેવાનું હતું કે તમને લોકોને એવું હોય કે ખુશી આટલા બધા કપડા નો લેવાય આટલા બધા એવું ન હોય કપડા અમુક ઓનલાઈન હોય અમુક એવું ન હોય બધાય કપડા બહુ મોંઘા હોય એવું નથી કપડા વધારે હોય પણ અમુક ઓનલાઈન હોય ઓનલાઈન ના કપડા હે એટલે એ બધા કપડા હે ઓફરમાં મને મળ્યા હોય ને તો કેવા ઘણી બધી ઓફરો આવે તો એમાંય મેં લીધા હોય એટલે તમને લોકોને વધારે લાગતા હશે અને અમારે કપડા બધાયના વધારે જોઈએ અને અમે બધાયના વધારે લઈએ એનું એક રીઝન એ છે કે અમે શું હોય કે પેલા શોર્ટ્સ વિડીયો નાખે ને એવું બધું બનાવીને અમારે છે ને એકને એક રિપીટ વારે એટલે બહુ રિપીટ અમે ન કરી શકી એટલા માટે મમ્મીનાય અમારે વધારે જોઈએ મારાય જોઈ આશીષનાય વધારે જોઈ દાદાનાય છે દાદાના એટલા શું કામ કે દાદા શોર્ટ્સમાં નહીં આવતા હોય જોઈ દાદા શોર્ટ્સમાં નથી આવતા ને દાદા છે ને કપડા લેવા અમે કેટલા કપડા એમને છે ને ઓલા લઈ આવીને રાખ્યા પણ સીવડાવવા નથી દેતા
લેતા ઈ એક વાંધો હોય કે બાકી દાદાને અમે વારે ઘડીએ કપડા લે કે ના હું સીવડાવીશ નહીં એ હંગરી રાખે. પછી અમે કઈ ત્યારે સીવડા એટલે કહેવાનો મતલબ ઈ છે જો હવે અત્યારે અમારે બહાર નીકળવાનું થઈ 6 મહિનો પૂરો થાય ને એટલે પછી મારે આશિષના કપડાં લેવાઈ જવાના છે, પછી મમ્મીના ડ્રેસ લઈ જવાના છે, એટલે તમને લોકોને વધારે લાગે કપડાનું એનું, પણ અમારે છે ને લેવા પડે ને અમુક વસ્તુ અમુક મારા શોખ એવું હોય એ બધું હાયલા કરે. હા તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીશું કાલના વ્લોગમાં, મસ્ત મજાનો વ્લોગ આવશે, કાલે જોવાનું ભૂલતા નહીં. તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.